વર્ણિવેશ્ય રમણીય દર્શનમ મંદહાસ રુચિરાન્નાંબુજમ પૂજિતમ સુરનરોત્તમરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. સર્વાવતારી આપણા સૌ કોઈના આરાધ્ય ઇષ્ટદેવ પરમ ધ્યેય સ્વરૂપ લોયા ધમાધિપતિ ઠાકોરજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ, મુક્તાનંદીય પરંપરાના દિવ્ય સદગુરુઓ, સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય અમારા સૌ કોઈના વડીલ પૂજ્ય બાપુ સ્વામી, મારા એક અમે સગા ભાઈ નાના છે એવા પૂજ્ય નૌતમ સ્વામી, બ્રહ્મણી સંતો અને વાલા સર્વે ભક્તોને મારા ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આ ભગવાન સ્વામિનારાયણનું પ્રસાદીભૂત લોયાધામ, એના આંગણે શ્રી મુક્તમુનિ મહોત્સવ એવં સદગુરુ શતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. આ ઉપક્રમે આજે વિજય ધ્વજનું, વિજય સ્તંભનું સ્થાપન થયું. સંપ્રદાયના મૂર્ધન્ય મોટા મોટા સદગુરુઓ પૂજ્ય બાપુ સ્વામી, પૂજ્ય નૌતમ સ્વામી, પૂજ્ય ભાનુ સ્વામી વગેરે મોટા બ્રહ્મનિષ્ઠ સંતો અહીંયા આવીને અને આપણો જે આ નાનકડો ઉત્સવ એને દીપાયો છે તે બદલ આપણે એમને ખૂબ તાળીઓથી વધાવીએ, એમને વંદન કરીએ, એમની ઉદારતાને વંદન કરીએ. વડીલ સંતોએ કીધું એમ આ ભૂમિ સ્વામી અહીંયા કૂવો છે અને ત્યાં એકવાર અમે ઊભા હતા અને ત્યારે બોટાદથી ભંડારી મહારાજ ધર્મજીવન સ્વામી, સ્વામીશ્રીના ગુરુ અહીંયા પધાર્યા હતા અને એમને ખૂબ લોયાના ચરિત્રો મને કીધું, મને તુકારે બોલાવતા સમજા, અને બહુ મારા વિશે હેત હતું એમને. એટલે મને કીધું તું આવ મારી પાસે, હું બહુ હિસ્ટ્રી છે લોયાધામની, હું કહીશ તને. અને ત્યારે એણે કીધેલું કે મૂળીના જે રાધાકૃષ્ણ દેવ છે એ અહીંયા હતા. એ તો શાસ્ત્રોમાં બધે લખાયેલું જ છે, ગ્રંથોમાં. અને રામાભાઈ દરબારને મૂળી માગવાથી આપ્યા અને ત્યારે સુરાબાપુ થોડા નારાજ થયા અને ત્યારે અહીંયા પ્રસાદીને હનુમાનજી મહારાજ છે એની, અરે શિવજી ભગવાન શિવ છે એમની ડેરી છે અને ત્યાં ઊભા રહી અને મહારાજે કીધેલું સુરાબાપુને ક્યાંય ભવિષ્યમાં ઊંચા મંડાણ થશે અને ત્યારથી આ વાડીનું નામ ઊંચા મંડાણની વાડી પડ્યું. આજે બધા આજુબાજુના લોકો, ગામના લોકો આને ઊંચા મંડાણની જ વાડી કહે છે. એ વાતની મને વધારે ડરતા હમણાં 2-4 દિવસ પહેલાં અહીંયા જ જન્મેલા એક ભાવનગરી પરિવારના એક છે, લાઠીદળ રેસ, મેં નામ લખ્યું છે, હે ભરતભાઈ, આ ભાવનગરિયા ભરતભાઈ અત્યારે લાઠીદળ રહેશે ને એનો જન્મ અહીંયા છે. એણે હમણાં અહીંયા મેં સેવા કરતા હતા અને એ આવ્યા ને એ મંદિરે જોઈને આવ્યા અને મેં બધા સેવા કરતા સંતો હતા મારી સાથે, બધા હરિભક્તો 2-3 હતા. અને એ બોલ્યા કે શ્રીજી મહારાજે એવું કીધું હતું કે અહીંયા ઊંચા મંડાણ થશે, એ તમે કરી રહ્યા છો. સીધું જ આવું બોલ્યા કે મહારાજ જે બોલ્યા હતા કે અહીં ઊંચા મંડાણ થશે એ તમે કરી રહ્યા છો. મેં તમને ક્યાંથી ખબર? ત્યારે કે મારો જન્મ અહીંયા છે અને અહીંયા પુરાણી બાપા જે આપણા હરિપ્રદાજી સ્વામી, શાસ્ત્રીજી મહારાજના ગુરુ, એ અહીંયા હતા. એક એમણે કીધું નીલકંઠ સ્વામી એક બહુ જૂના સંત હતા અહીંયા, બહુ જ વયોવૃદ્ધ સંત અહીંયા નીલકંઠ સ્વામી કરીને હતા. પછી આ પુરાણી મહારાજ હતા અને પછી ટપુ બાપુ હતું. આ બધાએ થકી મેં સાંભળ્યું છે એ લોકો કહેતા કે જેદી તેદી ઊંચા મંડાણ અહીંયા થવાના છે આ વાડીમાં, કારણ કે મહારાજ અહીંયા બોલ્યા છે. એવા મહારાજના સંકલ્પથી આ થતું ધામ છે અને બહુ સારી રીતે આપણે અહીંયા મંદિર થઈ રહ્યું છે. મોટા મોટા સદગુરુ એમાં આશીર્વાદ છે. મને બહુ જ મારા હૃદયમાં એક લાગણી હતી કે જે સંપ્રદાય, આખા સંપ્રદાયની માં છે. મેં બહુ હમણાં 2-4 વર્ષમાં મુક્તાનંદ સ્વામી વિશે ચર્ચ શાસ્ત્રોમાં કર્યું, બધા વચનામૃતથી માંડી, શિક્ષાપત્રથી માંડી, સંપ્રદાયના તમામ નાના મોટા ગ્રંથોમાંથી.
ત્યારે મારા માઇન્ડમાં એક ચિત્ર બહુ જ ઉપસ્ટ આવ્યું કે આખો એ સંપ્રદાય સ્વામી શ્રી મુક્તાનંદનો ઋણી છે. જેમ સ્વામી કીધું કે મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી બેને જો વાત કરવામાં આવે તો ખબર નહીં આ સંપ્રદાયનું કેટલું અસ્તિત્વ રહે. એટલે મને બહુ જ એક ભાવ હતો કે ભગવાને સારા દિવસો આપ્યા છે અને મારા ગુરુજીને 100 વર્ષ પૂરા પ્રાગટ્યને થયા છે, તો આ એક ઉત્સવ અહીં લોયાધામમાં કરવો. મેં મારા સંતોની આગળ વાત મૂકી, હરિભક્તોની આગળ વાત મૂકી, બધાએ ખૂબ વધાવી લીધી અને આ ઉત્સવનો આજથી સરસ પ્રારંભ થઈ ગયો. માનો તમે આજે વિજય સ્તંભ રોપાઈ ગયો. બસ મહારાજને પ્રાર્થના કરીએ આ ઉત્સવ ખૂબ સાંગોપાંગ નિર્વિઘ્ને પૂર્ણ થાય. અને પત્રિકા તો આપવા તો હવે તમે બધાએ મહારાજને પ્રાર્થના કરજો કે ખૂબ સારી રીતે નિર્વિઘ્ને દિવ્યતાથી આ ઉત્સવ પૂર્ણ થાય અને અમારા ઉપર બધાનો રાજીપો મહારાજથી માંડી નાનામાં નાના હરિભગત સુધીનો સંતોનો બધાનો રાજીપો વધતો જાય. આ હૃદયને ચીરે તો સ્વામિનારાયણ સિવાય કાંઈ નીકળે એમ નથી, બીજું કશું. અને વડતાલ સિવાય કશું નીકળે હજી વાદળું છે ને. મહારાજને પ્રાર્થના કરીએ તમે બધા રાજી થશો જે સમય